ગુંદિયાળી ગામના વતની ભારતનો સપૂત સૈનિક જાડેજા સંજયસિંહ ગમુભાનો રાષ્ટ્રીય સંગીત સાથે ભવ્યથી ભવ્ય સાથે શોભાયાત્રા અને સન્માન કાર્યક્રમ યોજાયો. ભારતનો સપૂત સૈનિક કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદિયાળી ગામના વતની સંજયસિંહ ગમુભા જાડેજા 17 વર્ષ માભૂમની સેવા કરી નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પરત ફર્યા. ક્યારેક ગુંદિયાળી ગ્રામજનોએ ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરીને આવકાર્યો હતો અને ગામમાં શોભાયાત્રા સાથે સન્માનિત કર્યા હતા. ઓપરેશન સિંદૂરમાં પોતાના દેશનું ખમીર બતાવી દુશ્મનોને પરાસ્ત કરવામાં ભાગ ભજવ્યો હતો. દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ ફરજ બજાવી સરકારશ્રી તરફથી સન્માનિત થઈ અનેક મેડલો મેળવ્યા છે. આ સ્વાગત કાર્યક્રમ રાષ્ટ્રીય સંગીત સાથે અને ફટાકડા ફોડીને વાજતે ગાજતે સ્વાગત કરાયો હતો. આ પ્રસંગે ગુંદિયાળી રાજપૂત સમાજના પ્રમુખશ્રી રણજીસિંહ ફતેહસિંહ જાડેજા, ઉપપ્રમુખશ્રી અનુભા મદારસંગ જાડેજા, ગામના સરપંચ પ્રતિનિધિ વખતસિંહ ચંદુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વાલજીભાઈ સંઘાર, બિદરા સરપંચ પ્રતિનિધિ પ્રવીણભાઈ છાભૈયા, રઘુભા સતુભા જાડેજા, સંજયસિંહ ચંદુભા જાડેજા, જગદીશસિંહ ગમુભા જાડેજા, માંડવી તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ દિલુભા જીતુભા જાડેજા વગેરે રાજકીય સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ગુંદિયાળી ગામના એક્સ આર્મી મેનને સાલ ઓઢાડી મોમેન્ટો આપી જાડેજા સંજયસિંહનું સ્વાગત કર્યું હતું. તેમજ ગુંદિયાળી ગામના દરેક સમાજના આગેવાનોએ પણ સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ખેંગારજી જાડેજાએ કર્યો હતો. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા માંડવી દ્વારા. તો પહેલાં તો જય હિન્દ, જય ભારત. હું 5 માર્ચ 2009માં ભરતી થયો હતો અને આજે 30 જૂન 2026ના રિટાયર થઈને 17 વર્ષ મારી સર્વિસ કરીને હું દેશ અહીંયા મારા ગામમાં પધાર્યો છું. તો સર્વ જ્ઞાતિના બધા જ્ઞાતિના સાથે મળી હિન્દુ મુસ્લિમ જે પણ મતલબ બધા જ્ઞાતિના સાથે મળીને બહુ સારું એવું સન્માન કર્યું. એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગળ એ કહેવા માગું છું કે કોઈ પણ મતલબ ગામના યુવાનોને આગળ ગમે ત્યાં ભરતીમાં કે પણ ફિઝિકલ ટ્રેનિંગમાં કે કાંઈ મારી જે પણ મારે જ્ઞાન આપવા માંગતા હોય તો હું રાત દિવસ ગમે ત્યારે ખડે પગે ઊભો રહીશ. ફૌજમાં તો દેખો મારું ફર્સ્ટ પોસ્ટિંગ લેહ લદ્દાખમાં હતું, જ્યાં લેહમાં જે બહુ જ ઠંડી મતલબ હું અને 3 મહિના મેં લગાતાર એક પોસ્ટમાં બરફમાં જ અમે 6 જણા વિતાવી છીએ, તો ગ્લેશિયર જે કહેવાય જેને. અને ત્યાંથી મારું પોસ્ટિંગ પછી બેંગ્લોરમાં હતું અને બેંગ્લોર થઈને પછી અમે રાજસ્થાનમાં હતા. રાજસ્થાન થઈને અમે પછી હું આર્મી હેડક્વાર્ટર દિલ્હીમાં પણ 2 વર્ષ મેં નોકરી કરી છે. અને પછી જમ્મુ અને કાશ્મીર રાજપૂતાના રાઇફલમાં પણ મેં જે આતંકવાદી ગતિવિધિઓ છે ત્યાં ઓપરેશન પાર પાડ્યું હતું. અને લાસ્ટમાં અત્યારે દેશમાં જ બધાને ખબર છે કે ઓપરેશન સિંદૂર જે લાસ્ટમાં અમે ઠેક આસામથી કરી અને ઠેક આપણે જોધપુર સુધી અમે રાતોરાત મૂવ કરીને ગાડી લઈને મતલબ નાઇટમાં જ મૂવ હતું અને દિવસના અમને મૂવ કરવાની ના પાડી હતી. અને એ પણ જે બ્લેકઆઉટ કરતા હતા ગાડીની એક પણ લાઇટ વગર હાઈવે ઉપર, અને રાતના કન્ટિન્યુ 8 થી 6 કલાક ગાડી ચલાવી અને અમે અહીંયા જોધપુર સુધી આવ્યા હતા. તો લાસ્ટ 8 નાઇટ અમે લગાતાર સૂતા નહોતા, કારણ કે દિવસના મૂવમેન્ટ કરવાનું અમને ના પાડી દીધી, ખાલી નાઇટના મૂવમેન્ટ કરવાનું હતું. તો અત્યારે પણ તમે સાંભળ્યું હશે ઓપરેશન સિંધુ કેટલું સક્સેસ ગયું છે. જે આપણે હુમલો કર્યો હતો આતંકવાદી, અમને ઊંધો જવાબ આપ્યો હતો. આ જે મેડલ છે એમાં મારા અહીંયા 9 યર્સ ફર્સ્ટ છે. પછી જે ગ્લેશિયર આપણે જે ઉપર 3 મહિના જે બરફમાં કાપીએ એના માટે છે. અને એક મેડલ આપણે જે 75 યર જે આપણે ઇન્ડિપેન્ડન્ટ ડે ઉજવી છે એના માટે સરકારશ્રીએ જાહેર કર્યું છે. અને એક છે આઈએલટી, જે લોકો મતલબ આઈએલટીમાં ઉપર જઈને બરફમાં જે પોસ્ટિંગ કાપે છે એના માટે એક મેડલ મળી છે એમને. અને એક છે ઓપરેશન સિંદૂર જે અત્યારે એના માટે એક મેડલ મળ્યું છે. અને એક મેઘદૂર જે આપણે આતંકવાદી ગતિવિધિ જે આપણે જમ્મુ કાશ્મીરમાં આપણે ડ્યુટી ભરી એમાં માટે મેઘદૂત એક કરીને મેડલ સરકાર આપે છે. મારું નામ જાડેજા નરેન્દ્રસિંહ ખેંગારજી, શિક્ષક સંઘ પ્રમુખ માંડવી તાલુકા. આજ રોજ તારીખ
5/7/2026 રવિવારના જાડેજા સંજયસિંહ ગમુભા 17 વર્ષ આર્મીમાં ફરજ બજાવી અને જ્યારે નિવૃત્ત થઈને આજે ગુંદિયાળી ગામે પધાર્યા તો આપસી પત્રકાર હશો, આપણે જે ગામની એકતા અખંડતા જે તમે જોઈ કે એક રાષ્ટ્ર પ્રેમ માટે, એક દેશ સૈનિક માટે, જ્યારે સૈનિકો રાષ્ટ્ર માટે પોતાનો પરિવાર મૂકી અને જ્યારે સરહદ ઉપર ફરજ બજાવતા હોય ત્યારે હિન્દુ મુસ્લિમ તમામ જ્ઞાતિઓ એમનો એક પણ એવો સમાજ આજે નહીં હોય કે જેણે સન્માન નહીં કર્યું હોય. આવડું મોટું સન્માન જ્યારે સંજયસિંહ ગમુભાને મળ્યું છે તો ગુંદિયાળી ગામ સમસ્ત એનું ગૌરવ અનુભવે છે. અને સંજયસિંહે જ્યારે એ પણ કહ્યું કે મેં 17 વર્ષ સુધી ફરજ બજાવી, હવે હું ગામના દરેક સમાજના યુવાનોને કહું છું કે 24 કલાકમાં જ્યારે ફિઝિકલ માટે તમને આર્મી પોલીસ કોઈ પણ કેડર માટે તમને મારી જરૂર હશે એની ટાઈમ હું ફરજ બજાવીશ. અને તમામ આજે જ્યારે નવરાત્રિ જેવો માહોલ આવડી બહોળી સંખ્યામાં એક ઉત્સવ બનાવ્યો એ બદલ ગ્રામજનોનો આ સંજયસિંહ ગમુભા અને ગઢેરા પરિવાર વતી એ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અનંત યાત્રાના પથિકને આદર વંદના, ભાવભરી ભાવાંજલિ, શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાંજલિ. જીવનનો રાહ બતાવે, મનના તિમિર હટાવે એવા વડીલ તુલ્ય શ્રી પ્રવીણભાઈ શિવજી ગાલા, ગાલા કેટરર્સ, મૂળ વતન છસરા, કચ્છ, હાલ દાદર માટુંગા, મુંબઈ. જબરદસ્ત વિલ પાવર, વિચક્ષણ વ્યક્તિત્વ. આપ સદાય અમારી સ્મૃતિમાં જીવંત રહેશો. રુદનથી માત્ર વિલાપ થાય છે, પરંતુ સંસ્મરણોથી આપના હોવાનો અહેસાસ થાય છે. પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી ભાવભીની પ્રાર્થના. ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે છસરા ગામનું સહૃદયી મિત્રવર્તુળ લક્ષ્મીચંદ નાનજી ગંગર, જયસુખ રતનશી ગંગર, તુષાર મેઘજી વોરા, ભરત ગાંગજી ગોગરી, કીર્તિ મગનલાલ ગાલા, પ્રદીપ શાંતિલાલ કેનિયા, ચીમનલાલ ભીમશી ગંગર, સુરેન્દ્ર શ્યામજી વોરા, ડોક્ટર કલ્પેશ રસિકલાલ જાંબુડિયા, ચોથાણી પરિવાર છસરા, હાલે મુંદ્રાવાડા, કિશોર વિશનજી ગાલા, સરપંચ ચેતન ગાંગા ચાવડા, મણિલાલ લાલજી ગાલા, પ્રેમજી જેવત ગંગર, કાનજી મઠુ વોરા, લક્ષ્મીચંદ નાનજી ગાલા, વિશનજી વિરજી ગંગર, ચેન્નાઈવાળા, રમેશ નાનજી ગંગર, વસંત હંસરાજ ગાલા, દીપક દામજી, દાઉદ બોલિયા, દીપક લખમશી, મારું ગિરીશ નવનીત ગાલા તથા સમસ્ત છસરા ગામવાસીઓ.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.